ફેમિલી કેમ છો બધા મજામાં જ છે તો આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય તો ફાઇનલી જો અમે કપા વીણમાં વીવા હવે કંઈક કપા છે તમે જોઈ શકો જો બધા કપા વીણે છે તો કાંઈ નહીં સા આવી ગયો છે તો બધા સા પીવા રહી છે હાલો બધા સા પીવા જો અહીંયા જયદીપભાઈ ને બધા સા પીવે છે કા જયદીપભાઈ ગંગાબેન ને બધા બેઠા વિલાસબેન કઈ કેવું કઈક જાત્રા કરવા જાય એનું કઈક તો કહો જાત્રા કરી આવ્યા દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર ભાણવડ ને બધી ગયા તો એવું હા લાડવા ખાવા ગયા હા કા ઓલાના ભોયરામ જા જમુન ના ભોયરામાં જમુન ની ગુફામાં બહુ મજા આવે ગઈ હો અસલ એવું તો આપણા ભારતમાં તાઈ નહીં તો એસે કોઈ માવો બનાવે માવા લવર હે આવું બધું હોય અત્યારમાં તો કાંઈ નહીં વિડીયો બના રહેતો આપણે કપા વીણવા મળી કપા બહુ સારો હોય તો 300 રૂપિયા વીણીએ પણ કઈ ઘટે નહીં હો તમારે કપામાં જોવો કપા બહુ સારો હોય તો સા મોસમદાબેન બધાને આગળ કપા વીણે સા એનો આગળ વી ગયા અહીંયા વિલાસબેન વીણવા મીડ્યા એ તો બધા ઊભા તો કાંઈ નહીં વિડીયો બધા બના રહેતા થઈ ગયા 12:30 ને જો ખાવા જાય છે તો આવી રીતે જો કપા નાખે બધાય કા ગંગાબેન હા હાલો ખાવા તો 12:30 થઈ ગયા ને 12:30 થઈ ગયા છે ખાવા જાય છે જોવા કપા અહીં દીદીભાઈ બોર ગોતક મધ ગોતેલા કપાયા બહુ સારો હે 2-3 મણ થી જવાનું હોય 300 રૂપિયા ભાવ છે આ દીદીભાઈ ને કેટલા વીણવાનું 2 મણ વીણવાનું છે 600 રૂપિયાનું કામ કરવાનું છે આપણે વાહ વાહ તો સારું વાલો વિડીયો બના રહેલો થોડુંક જમીએ ફાઇનલી જો આપણે આ ખેતર વીણતા હા ને આવડો આ ખેતર આપણું છે તમે આમાં કપાસ જોઈ શકો 300 રૂપિયાનું મણ રાખેલો આપણે આવડો આવી કપા બહુ સારો હતો કપામાં કઈ ઘટે જ નહીં જોવો તમારે આવું કામ હોય તો બધા હેલા આવે ખાવા જાય કંઈ નહીં તો વિડીયો બના દેતો તમે જોઈ શકો તો આવી રીતના અમારે અહીં ગદપ વાવેલી છે આપણી ભાષામાં ગુજરાતીમાં કહેવાય તો રજકો ભેહું વાટું કરેલો છે કપા હો તમે અહીંથી આ વ્યૂ 1 નંબર કપા આખું ખેતર પીડ્યું આ 10-12 વીઘાનું છે ગાયકવાડી એટલે આપણે ટોટલ 15 વીઘા ગણવાનું તો એવું બધું છે ને હવે અમે વીવા ખાવા વાળીએ તો જોવા અહીંયા અમે રહીએ અમારા ઝૂંપડા છે અહીંયા અમારા ખેડૂતની ઊભા છે લીમડા છે વિડીયો બધા બિના તો આપણે કેમ કે શું બને એવું કંઈ ખબર નહીં રસોઈમાં તો આગળ બતાવીએ તો અહીંયા કાળુભાઈની બધા ઊભા ખેડૂત ઊભા બોર્ડ શરૂ હોય બીડીની કા દાદા ઓરડીમાં રે અમારી ખેડૂત અમારા સાવ ગરીબ છે ભોળા છે તો અહીંયા ઊભા એવું છે બધું તો વિડીયો બધા બના રહેતો મળી જાય તો આપણે જમવા બેસી ગયા છીએ તો આવું બધું છે રીંગણા બટેટાનું શાક પૂરી લાડવા સાસ મરચા છે તો કુસુમદાબેન ને બધા ખાય અશોકભાઈ આજે મારા માસી નો જમવા ગયેલા હતા અમે અહીંયા મારા મમ્મી હાલો બધા જમવા મારા બાપુ હાલો જમવા હરેશભાઈ સાસ રોટલી રોટલા મચ્ચા ગંગાબેન જવાય બેઠા વિરાજબેન જમી લીધું 1:15 માર બાકી છે દીદીભાઈ ને બાકી 15 જ થી હોય હાલો બધા જમવા ગંગાબેન જો કઈ બોલતાય નહીં હાલો જમવા હાલો પૂરી બધા 10 વાગે આનંદભાઈ બેસી ગયા જમવા આવું રહેવાનું હોય બનાવેલું આવું બધું છે ભાઈ તો હાલો બધા જમવા તો ફાઇનલી વાગી ગયા છે 3:30 ને આવી ગયો અમારે ચા તો અમે જઈએ છીએ ચા પાણી પીવા તો હાલો બધા ચા પાણી પીવા તો અમારા ખેડૂત છે બાપભાઈ આવી ગયા છે રામ રામ હાલો ચા પીવા હાલો બધાને ચા પીવા બોલાવે છે ઉનાળો છે થોડોક મોડું સાનું રાખી ભાઈ ટાઢાપુરનું સારો કા નું સારું
જયદીપભાઈ ની દાંત કાઢે આપડા ભલે કાઢે અહીં મામા સા મારા હતા સાપ પીવો હોય કઈ કેવું છે તરીકાનું હા મારે કેવાના તડકાનો સા એટલે ભાઈ સાંજના 5 વાગે બબ્બે સા લઈને આવતો આ તડકાનો નો મેળાવે દવાઈ બધા પાણી પીવે છે ભારત માતા જય કપા આવો છે હા ભાઈ માં તો વિશે રંજાવાની અહીં જયદીપભાઈ બેઠા જયદીપભાઈ નું નવું નામ પાડ્યું છે બોલો બોલો કમેન્ટ માં નખ નાખજો કે શું નામ છે એનું હું નામ એને ઉપાડ્યું ને તમે જરૂર ને જરૂર જણાવજો તમે તમને પીછે કેવું તો કાંઈ નહીં હાલો સા પી લઈ તો જોવો અત્યારે 7 વાગી ગયા ને જરા બટકા અમારે હતા રહી ગયેલા હતી જો કાલના અત્યારે મોડું થઈ ગયા વીણવામાં કા જયદીપભાઈ હા ઓ ભાઈ જોવા બહુ મોડું થઈ ગયું કાલ લાડવા ખાવા રહ્યા ને એમાં કાલ લાડવા લાડવાના ખા હા કાલ સણોસરા લાડવા ખાવા ગયા ને બીજી ટુકડીએ એમાં રહી ગયું હુઆ તે અટાણે વીણતા 7 વાગી ગયા એવું બધું જોવો આ બધા માણસો જોવો ઊભા અસ્મિતાબેન ના ઊભા ઊંધું ફરીને હા વિણાઈ ગયું છે દાલચીની હેડે જો સૂરજ નારાયણ હાથમાં ગયા હા ગંગાબેન હાલો હાલો રે હાલો મોડું થઈ ગયું છે હાલો રે ચાકરી પડવા આગળ તો પડી તા ઠેલી લઈને અહીં ઊભા બધા જયદીપભાઈ બોલો ઉતારે તો કાંઈ નહીં વિડીયો બને તો આગળ રોકી છે આપણે એ બધું બતાવીએ તમને યુટ્યુબ ફેમિલી તો આજના વિડીયોમાં તો બસ આવું બધું હતું તો આપણે આજનો વિડીયો અહીં એન્ડ કરીએ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા આવો તો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે બાય બાય